ઝઘડિયા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગની ફરજ બેદરકારીના કારણે વાહન ચાલકોએ જાતે ખાડા પૂરવાનો સમય આવ્યો. સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના માર્ગો પર પ્રથમ વરસાદે મોટા ખાડાઓ પડ્યા બાદ પણ માર્ગ અને મકાન વિભાગ ગોળ નિંદ્રામાં સૂઈ રહેતા વાહન ચાલકોએ સેલ્ફ સર્વિસ અપનાવી. ઝઘડિયા પંથકના નેતાઓ અને અધિકારીઓને જાણે પ્રજાની કોઈ ચિંતા જ નથી તે મુજબ તાલુકાના તમામ વિભાગો પોતાની ફરજ નિભાવવામાં બેદરકાર અને આળસુ રહ્યા છે, જેમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તો તેની નફટાઈની પણ હદ વટાવી ચૂકી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો પ્રથમ વરસાદે જ ચિત્રે હાલ થયા છે. છેલ્લા 15 દિવસથી વરસાદની મોસમ જામી છે. પ્રથમ વરસાદમાં જ ઉમરલા, રાજપાટી, ઝઘડિયા, ગુમાનદેવ, નાના સાંજા ફાટકથી મુલદ રોડ, જીઆઈડીસીને જોડતા માર્ગ સહિતના માર્ગો પર બસ મોટા ખાડા પડ્યા છે. ખાડા એટલી હદે પડ્યા છે કે લક્ઝરી બસના ચાલકો પણ આ ખાડાઓની સામે હિંમત હારી ગયા છે, તો નાના વાહનો, બાઇક ચાલકોની તો શું વિસાત. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પણ સમારકામની કામગીરી હાથ ધરાઈ નથી. આજરોજ એક અજુગતો જ કિસ્સો જોવા મળ્યો. ઝઘડિયા જીઆઈડીસીમાં આવતી અસંખ્ય લક્ઝરી બસોના ચાલકો આનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.